8 જેમાં કરોડિયા, ઉંડેરા 2, પંચવટી, ગોરબા, શુભાનપુરા, વડીવાડી, અલકાપુરી, જેતલપુર, ચીકુવાડી અને ચકલી સર્કલ જેવા વિસ્તાર આવરી લેવાયા છે. ત્યાં વર્ષની દિવાળી એક અનોખા સ્વદેશી સંદેશ સાથે ઉજવાશે. સામાજિક કાર્યકર અને સ્વતંત્ર ઉમેદવાર સ્વેજલ વ્યાસ દ્વારા શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત આખા વોર્ડમાં 2 લાખ લોકલ માટીના દીવડા પ્રગટાવી દરેક ઘર અને ગલીને પ્રકાશિત કરવાની યોજના છે. આ અભિયાનનો હેતુ ચાઇના લાઇટો છોડીને લોકલ દીવાથી લોકલ ઉજાસ કરવાનું છે, જેથી સ્થાનિક કારીગરોને રોજગાર મળે અને સ્વદેશી ભાવનાને પ્રોત્સાહન મળે. આ દિવાળીનો ઉજાસ દરેક હૃદય સુધી પહોંચશે હેતુસર વોર્ડ નંબર 8ના રહેવાસીઓ સાથે મળી આ પહેલને સફળ બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે. આ વખતે દીવાના પ્રકાશથી ઝળહળી ઉઠશે, કારણ કે સ્વદેશી કારીગરોને રોજગાર મળે અને સ્વદેશી ભાવના જાગે આપણી, તે હેતુથી 2 લાખ દીવાઓનું વિતરણ આજે કરવામાં આવશે. જે પણ સોસાયટીના લોકોનું હજુ પણ દીવા લેવાના હોય વોર્ડ નંબર 8માં તો વહેલી તકે સંપર્ક કરે. સર્વ ઘરે, દરેક ઘરે 5 દીવડાઓનું વિતરણ છે અને સુંદર રીતે આખું આયોજન છે. તમામ આયોજન મારી ટીમ દ્વારા, વોર્ડ નંબર 8ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરને શુભકામનાઓ છે. સાથે એક નવી પહેલમાં આપ સર્વ લોકો જોડાઓ. ભાવનગર શહેરના ENTના ખૂબ જ